सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बहिरवस्थितम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। मन्दहासरुचिरा ननाम्बुज पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणी श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोल
સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. લક્ષ્મી નારાયણ દેવ કી જય. ગોપીનાથજી મહારાજ કી જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા કી જય. રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. વહાલા ભક્તજનો, શ્રીજી પ્રસાદી ભૂત પીપળ ગામની આ પાવન ધરામાં નૂતન મંદિર દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવતની કથાનું આપણે સૌ કોઈ શ્રવણ કરીએ છીએ ત્યારે સભાની અંદર બિરાજમાન રાજાધિરાજ મહારાજ, મહોત્સવના પ્રેરણા મૂર્તિ એવા સાધુ ગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ ભક્તિ સંભવ સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, રણજીત ધામથી સંતો પધાર્યા છે. તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આ મહોત્સવના યશસ્વી યજમાનશ્રીઓ, કથા વાર્તાનું શ્રવણ કરવા પધારેલા સર્વે ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આનંદમાં છો? ખૂબ સુંદર દિવ્ય મહોત્સવ વાલા ભક્તજનો ચાલી રહ્યો છે. પરમાત્માના લીલાથી સભર ભાગવતની આ ભાગીરથી આપણા આંગણે આવી છે. એમાં સ્નાન કરી રસ તરબોળ થવાનો, આપણને પવિત્ર થવાનો અવસર પ્રાપ્ત થયો છે. ભગવાનના ધરા ઉપર પધાર્યા, ગોપીઓના ચિત્તને ચોર્યા, એના માખણને ચોર્યા, એના વસ્ત્ર ચોર્યા. ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ગોકુળની અંદર આનંદ આનંદ ને આનંદ છે. નંદ બાબાના નેચડે આજ લોકોની ભીડ ઉભરાય છે. પૂર નારીઓ કાનાને જોવા માટે આવે. સર્વેનું મન કૃષ્ણમય બન્યું છે. ભગવાન પોતાના ભક્તોને વશ છે અને ભક્ત પ્રેમે કરી અને ભગવાનને વશ કરી લે છે. પરમાત્મા પોતાની લીલા દ્વારા એવું બતાવે, દર્શયંસ તદ્વિદામ લોક આત્મનો ભૃત્ય વશ્યતા. ભગવાન કહે, મને મારા ભક્તો જેવા વાલા છે એવું મારું ધામ પણ મને વાલું નથી. બાલ મિત્રો સાથે રમવા જાય, ગાયો ચારવા જાય, યમુનાના કિનારે રમે, અનેક લીલાઓ પ્રભુ કરે. બપોરનો સમય થાય, કનૈયો ઘેર ન આવે ને માં યશોદા લાલાને બોલાવા જાય. કૃષ્ણ આવે પછી જ બધાય જમે.
પણ ગોકુળની અંદર વારે વારે ઉત્પાતો સર્જાતા. કોઈક ને કોઈક અસુર આવે, કંઈક વિઘ્ન આવે. નંદ બાબા વગેરે ગોપોએ ભેગા થઈને વિચાર કર્યું કે મહાવનમાં ગોકુળમાં મોટા ઉત્પાતો થાય છે, કંઈક આપણે એનો ઉપાય કરીએ. એમાં ઉપનંદ નામનો એક ગોપ, એણે કહ્યું કે આપણે અહીંયાથી ચાલ્યા જવું જોઈએ. કોઈ મોટું અનિષ્ટ થાય જેનાથી આપણે આખું ગોકુળ નાશ થઈ જાય એ પહેલા આપણે અહીંયાથી બીજી જગ્યાએ જતા રહીએ. અહીંથી દૂર એક સુંદર મજાનું વન છે, આપણે ત્યાં જઈએ. અને બધાએ સંમતિ આપી. બધાએ પોતપોતાના ગાડાઓ તૈયાર કર્યા. ઘર વખરી સામાન બધું લઈ ગાડામાં ભરી અને ગોધનને પણ સાથે લઈ અને વનની અંદર આવ્યા. ત્યાં સુંદર મજાનું નગર વસાવ્યું, રહેવા લાગ્યા. અર્ધચંદ્રના આકારે બધાએ પોતપોતાના નેહડા કર્યા. વચ્ચે નંદ બાબાનું મોટું મકાન અને ફરતા ફરતા અર્ધચંદ્રના આકારે બીજા બધાના ઘર, જેથી એવી રીતે વ્યવસ્થા કરેલી, ઘરનું કામ કાજ કરતા કરતા પણ એ ફળિયામાં નજર નાખીએ તો કનૈયાના દર્શન થાય એવા ઘર બધાએ બનાવ્યા હતા. એ વનની અંદર નગર વસાયું ને પરમાત્મા એ વૃંદાનું વન હતું, તુલસીનું વન ને વૃંદાવનની અંદર પરમાત્મા વિહાર કરવા લાગ્યા છે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવનમાં પ્રભુ રહે. ધીરે ધીરે મોટા થયા. વાછરડાઓ ચારવા જાય. ક્યારેક ક્યારેક વાંસળી વગાડે, ગોફણથી પથ્થરો ફેંકે, નૃત્ય કરે. રામ અને કૃષ્ણ, મોર અને કોયલ એની બોલી બોલે. આજ પરબ્રહ્મ ધરા ઉપર અવતાર ધારણ કરી અને સાધારણ બાળકની જેમ રમી રહ્યા છે. રોજ વાછરડા ચરાવવા જાય. એવામાં એકવાર યમુનાના કિનારે વાછરડા ચરાવવા ગયેલા અને એમાં મામા કંસનો મોકલેલો એક અસુર વાછરડાનું રૂપ ધારણ કરીને આવ્યો. વાછરડા ચરતા હતા, ટોળામાં ભળી ગયો. પણ કનૈયાને ખબર પડી કે આ તો અસુર છે. અને એ વત્સાસુર ભગવાનની સમીપે આવ્યો. ભગવાને એના બે પગ પકડ્યા અને ગોળ ગોળ ફેરવી અને કોઠાના વૃક્ષની સાથે અથડાવ્યો અને વત્સાસુરનો ભગવાને વધ કર્યો છે. આવડા મોટા વાછરડાનો વધ કર્યો. ગોપ બાળકો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકો કહે, કાના, અમને એમ લાગતું હતું કે તું તો ખાલી કળિયો છે, પણ આજ ખબર પડી કે બળિયોય બહુ છે. કાનો કે કોઈના ઘરનું માખણ રહેવા દીધું નથી. બકાસુરનો વધ કર્યો. બગલા રૂપે અસુર આવેલો, ભગવાને એનો પણ વધ કર્યો છે. અઘાસુર, બકાસુર આ બધાના વધ પરમાત્માએ કર્યા. મામા કંસ રમકડા મોકલતા જાય ને ભાણો બધાએ ભાંગતો જાય. નવા નવા મોકલ્યા રાખે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પરમાત્મા યમુનાના કિનારે વિહાર કરે. એકવાર બધાએ બાળકો ભેગા થઈ યમુનાની રેતીમાં બેઠા છે. ગોળ પંક્તિ છે, વચ્ચે કૃષ્ણ પરમાત્મા અને બધાએ ભોજન કરે. ભાતું લાવ્યા હો ના રે.
કોઈએ પાંદડા લીધા, કોઈએ વૃક્ષોની છાલો, કોઈએ પથ્થરના પાત્ર બનાવ્યા અને પોતપોતાના ભાતા બધાય જમે છે, હળી મળીને જમતા, અને બધાય કનૈયાને જમાડે. આ લીલાને જોવા માટે સાક્ષાત બ્રહ્માજી પધાર્યા. આ બાજુ વાછરડા ચારતા હતા અને આ બાજુ બધા ગોપ બાળકો બેઠા છે. બ્રહ્માજી ને વિચાર થયો કે પરમાત્માનું પરમાત્મા પણ જોઈએ. આમ તો ભગવાન પ્રત્યે મનુષ્ય ભાવ આવી ગયો. ગોવાળોનું ઉચ્છિષ્ટ ખાધું. બ્રહ્માજીને થયું ન હોય આ પરબ્રહ્મ ન હોય. વાછરડા ચરતા હતા. બ્રહ્માજી બધાએ વાછરડાઓને લઈ અને સત્ય લોકની અંદર જતા રહ્યા. આ બાજુ બધા ગોપ બાળકો જમી અને જ્યાં જાય ત્યાં જોવે વાછરડા એકેય મળે નહીં. બધા આવી અને કાનાને ફરિયાદ કરી, હે કનૈયા, આપણા વાછરડા ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા હશે? હમણાં અહીંયા ચરતા હતા, ઘડીકમાં ક્યાં વહી ગયા? કાનો કે તમે બધા અહીંયા બેહો, હું જોઈ આવું. કૃષ્ણ પરમાત્મા આ બાજુ વાછરડાને જોવા માટે ગયા અને બ્રહ્માજી આ બીજી બાજુ આવ્યા. ગોપ બાળકો હતા એ બધાને ઉઠાવીને લઈ ગયા સત્યલોકમાં. નો વાછરડા રહેવા દીધા, નો ગોવાળો રહેવા દીધા. ભગવાન ગોતવા નીકળ્યા, વાછરડા મળ્યા નહીં. પાછા આવ્યા, જોયું તો ગોવાળિયા મળે નહીં. ભગવાન વિચાર કર્યા, બ્રહ્માજીના કામ છે, બુદ્ધિ બગડી. જન્મો ત્યારે એના એ સ્તુતિ કરવા આવ્યા હતા અને આજ એ જ મારી પરીક્ષા કરે છે. હા તો પરબ્રહ્મ નારાયણ. અને ભગવાને પોતાની દિવ્યતા જણાવી. જેટલા ગોપ બાળકો હતા, જેટલા વાછરડાઓ હતા, એટલા સ્વરૂપ આજ ભગવાને ધારણ કર્યા. વાછરડા રૂપે પરમાત્મા અને ગોવાળ રૂપે ભગવાન થયા છે. આવું દિવ્ય ચરિત્ર ભગવાને કર્યું. પછી તો બધા વ્રજમાં ગયા પોતપોતાને ઘેર. પણ ગાયોને વાછરડા પ્રત્યે અપાર પ્રેમ ઉપજે, કારણ વાછરડા રૂપે ભગવાન હતા. માને બાળકો પ્રત્યે બહુ પ્રેમ ઉપજવા લાગ્યો, કારણ કે બાળક હવે પોતાનું બાળક નહોતું, સાક્ષાત ભગવાન બાળક રૂપે થયેલા. અને આવું વાલા ભક્તજનો 1 વર્ષ સુધી ચાલ્યું. કેટલું? 1 વર્ષ સુધી. સત્યલોકમાં ઘડીક જ થયું હતું, ક્ષણ માત્ર. બ્રહ્માજીને ત્યાં થોડી વાર થઈ. બ્રહ્માજીને થયું કે જોઈ તો આવું ત્યાં શું થતું હશે આ બધા વગર. જ્યાં બ્રહ્માજી જોવા આવ્યા ત્યાં જેટલા ગોપ બાળકો હતા, જેટલા વાછરડા હતા, એ બધા એવા ને એવા જોયા, એટલા ને એટલા જોયા. બ્રહ્માજીને વિચાર થયો, હું ત્યાંથી અહીંયા આવ્યો એ પહેલા આવડા બધા અહીંયા આવી ગયા, લાઈ પાછો જઈને સત્યલોકમાં જોઈ આવું. પોતાના લોકમાં ગયા, ત્યાં જઈને જોયું તો ન્યાય એટલા ને એટલા વાછરડાઓ ગોપ બાળકો હતા. વિસ્મિત થઈ ગયા કે આ હાચા કે ઓલા હાચા. પછી આશ્ચર્ય થયું. બ્રહ્માજી આવ્યા, પાછા આવ્યા ને જોયું તો ભગવાન પહેલાની જેમ ગોતતા હતા. પરમાત્માને પાછા સોંપ્યા છે, ભગવાનના ચરણે પડ્યા. અને બ્રહ્માજીએ બહુ મોટો મહિમા આજ ગોપ બાળકોનો, આ વ્રજવાસીઓનો કીધો છે. બ્રહ્માજી સ્વયં પોતે પોતાના મુખે કહે છે, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. આ ગોપ બાળકોના કેટલા મોટા ભાગ છે, આનંદ બાબાના કેવડા મોટા ભાગ, કે વ્રજવાસીઓના મોટા ભાગ છે કે જેના મિત્ર સાક્ષાત ભગવાન થયા છે. આવો લાભ ભગવાને આ વ્રજવાસીઓને આપ્યો, માટે એના બહુ મોટા ભાગ છે. સુખની સીમા તો એ માણે. અદ્ભુત લીલા પરમાત્માએ પોતાની દિવ્યતા જણાવી.
એકવાર ભગવાન ગાયો ચરાવવા જાય છે. કૃષ્ણ અને બલરામ બંને સાથે સાથે જાય છે અને પરમાત્મા જાય ને બલરામના વખાણ કરતા જાય. મોટા ભાઈ ખરા, ભાઈ જુઓ તમે આવ્યા, વૃક્ષો તમને વંદન કરે છે. મોરલિયાઓ નાચતા હોય તો કહે કે હે બલરામ ભૈયા, મોર તમને જોઈને નૃત્ય કરે છે, ભમરા તમારા યશ ગાય છે, કોયલ સ્તુતિ કરે છે. આમ કે આવી રીતે ગાયો ચરાવે છે ને એમાં શ્રીદામા નામ ગોપાલો રામ કેશવયો સખા સુબાલ સ્તોક કૃષ્ણાદ્યા ગોપ પ્રેમણે દમબ્રભુન. શ્રીદામા, સુબાલ આ બધાય ભગવાનના મિત્રો એણે મળી અને પરમાત્માને વાત કરી કે હે કૃષ્ણ, નજીકની અંદર સરસ મજાનું વન છે, એમાં સારા ફળો છે, હાલો આપણે ત્યાં જઈએ. ત્યાં ગયા પણ ધેનુકાસુર નામનો મહાદુષ્ટ અસુર ગધેડાના રૂપમાં આવ્યો. ભગવાન તો ત્યાં ગયા, તાડ વૃક્ષોને પકડી પકડી નલાવ્યા, ફળ પડ્યા એ ખાવા લાગ્યા અને આ બાજુ અસુર આવ્યો પૃથ્વીને ધ્રુજાવે. બલરામજી પાસે પાછળના બે પગથી લાત મારવા લાગ્યો છે અને આ બાજુ બલરામજીએ પોતાની શક્તિ આજ જણાવી, એક હાથથી બે પગ પકડી લીધા અને ગોળ ગોળ ફેરવીને વૃક્ષ ઉપર પછાડ્યો અને ધેનુકાસુરનો નાશ બળદેવ ભૈયાએ કર્યો છે. કેટલાય વૃક્ષો પડી ગયા. આ બાજુ બધા ઘેરે આવ્યા, કૃષ્ણ અને બલરામ બે ઘેરે આવ્યા. ભગવાન માને કે હે માં, આજ બલદેવ ભૈયાએ બહુ મોટું કામ કર્યું. માં કે એમ શું કર્યું? અરે એટલું મોટું કામ કર્યું, એવડું મોટું કામ કર્યું, ભાઈ આજ નાના એવા ગધેડાને મારી નાખ્યા. આમ કીધું ને બલરામજીને લાગ્યું ખોટું. બલરામજી કે આજથી હવે હું ગાયો ચરાવવા નહીં જાઉં, કાનો એકલો જાહે. બીજા દિવસે પરમાત્મા એકલા ગાયો ચરાવવા ગયા. ગાયો ચારતા ચારતા યમુનાના કિનારે આવ્યા ને યમુનાના ધરામાં ઝેરીલું પાણી, કાલીય નાગ એની અંદર રહે અને એટલું બધું ઝેર એનું વ્યાપ્ત થયેલું, ઉપરથી કોઈ પક્ષી પસાર થાય તો એનું મૃત્યુ થઈ જાય, આજુબાજુના વૃક્ષ વેલા બધાય નાશ થઈ જાય. ભગવાને વિચાર કર્યો કે આ કાલીય નાગ એનું દમન કરવું પડશે, આ યમુનાના ધરાને ઝેરથી મુક્ત કરવું પડશે. અને ભગવાને એ લીલા આદરી. કદમના વૃક્ષ ઉપર ચડ્યા ઠાકોરજી, પોતાના સાથળ ઉપર થપાટ મારી અને ઠેકડો મારી અને પાણીમાં ભગવાન ગયા છે. જે જળનું પાણી કોઈ પશુ પક્ષી પણ ન પીવે એ જળની અંદર આજ ભગવાને પ્રવેશ કર્યો. પાણીમાં ગયા, જોયું તો કાલીય નાગ સૂતો છે, પણ નાગ પત્નીઓ આવી અને કહે છે કે હે બાળક, કોણ છે, ક્યાંથી આવ્યો છે? નાગ પત્નીઓ કહે છે કે અહીંથી જતો રે, નહીતર મારો પતિ તને મારી નાખશે. નરસિંહ મહેતાએ પોતાના શબ્દોમાં આ લીલાને અદ્ભુત રીતે વર્ણવી છે. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા, કહે રે બાળક તું માર્ગ બોલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે વેરીએ વળાવ્યો.
જળ કમળ છાડી જાને બાળા. નાગ પત્નીઓ આવી અને કનૈયાને વિનંતી કરે છે, મનાવે છે કે જાતો રે અહીંથી. તું માર્ગ ભૂલ્યો છે કે શું? અટવાણો છે કે શું? આજ તારો કાળ ખૂટી ગયો હોય એવું લાગે છે. અહીંયા તું શું કામ આવ્યો છે? પણ ભગવાને તો એના શબ્દ ધ્યાને ધર્યા નહીં અને જળની અંદર પરમાત્મા વિહાર કરવા લાગ્યા. ભગવાનના ભુજ દંડ સાથે જળ અથડાયું અને ઉછળવા લાગ્યું અને એ જળ ઉછળતું ઉછળતું કાલીય નાગને અથડાણું અને કાળીય નાગના ઊંઘમાં ખલેલ પહોંચી છે. નથી નાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વળાવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં ઝુકટો રમતા નાગનો શીશ હાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે નાગન, હું માર્ગે ભૂલ્યો નથી, મારા વેળીએ વળાવ્યો નથી. આ તો એવું થયું કે મથુરા નગરીમાં જુગટું રમતો હતો અને એમાં કાલીય નાગનું શીશ મેં દાવ ઉપર લગાવ્યું અને હું હારી ગયો એટલે લેવા આવ્યો છું. નાગ પત્નીઓ વિચાર કરે, કેવો રૂડા રૂપાળો આ નાનકડો બાળક છે, પણ નટખટ લાગે છે. તું કોનો દીકરો છે? કેટલા ભાઈઓ છો? કાનો કે મારી માતાએ 2 દીકરાને જન્મ આપ્યો, હા, અને એમાં મારું નામ કૃષ્ણ કાનુડો છે. નાગ પત્નીઓએ પ્રલોભનો આપ્યા કે તારે શું જોઈ છે બીજું તને આપી દઉં, પણ તું તારું મોત ન માગ. નાગ પત્નીઓ બોલે છે, લખ સવાનો મારો હાર આપો, આપો તુજને દોરિયો. લાખ સવાનો મારો હાર આપું, આવરી તુજને દોરિયો. લાખ સવાનો મારો હાર આપો, આપો તુજને દોરિયો. લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો. એટલો મારા નાગથી છાનું, આપો તુજને ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા. જળ કમળ છાડી જાને. હે જળ કમળ છાંડી જાને. અનેક પ્રલોભનો નાગ પત્નીઓ આપે છે. તું કહેતો હોય તો મોતીડાના થાળ ભરીને તને આપી દઉં. આ 1.25 લાખનો હાર પહેરો છે એ તને આપી દઉં, હા? અને મારા પતિને ખબર નહીં પડવા દઉં કે અમે તમને આપ્યું. છાનું આપીશ, પણ તું આ લઈને અહીંથી જાતો રે. કાનો કે હું કઈ તારા હાર હાટું આવ્યો નથી, હા? હારને મારે હું કરવો, દોરીઓને હું કરવો? હું કામ તારા ઘરમાં ચોરી કરવા આવું? મારે તો આનું મસ્તક જોઈએ, બસ એ જ લક્ષ્ય છે. હા? જગાડ તારા નાગને. નાગ પત્નીઓ આપી. કાલીય નાગના ચરણ ચાપવા લાગી. ઊંઘ ઉડીને મૂછો મરડી અને નાગણે નાગ જગાડ્યો. કાલીય નાગ કે શું કામ જગાડ્યો? શું થયું? કોઈ બાળક આવ્યો છે બારણે. જાગો.
અને આ બાજુ કાલીય નાગ જાગ્યો, ક્રોધાયમાન થયો, ફૂફાડા મારવા લાગ્યો. આ ધરાની અંદર કોઈ આવી શકે નહીં ને આ બાળક ક્યાંથી આવી ગયો? કોણ છે? ફૂફાડા મારવા માંડ્યો. કૃષ્ણને વીંટળાઈ ગયો છે અને પરમાત્મા અને કાલીય નાગ બંનેનું ભયંકર યુદ્ધ શરૂ થયું. દેવ બળિયા બાતે વળગ્યા, કૃષ્ણ કાળી નાગ નાથિયો. દેવ બળિયા બાતે વળગ્યા, કૃષ્ણ કાળી નાગ નાથિયો. સહસ્ત્ર ફેણ ભોગ દેમાં, ગગન ગાજે હાથીઓ. હે જળ કમળ છાંડી જાને વાળા, જળ કમળ છાંડી જાને વાળા. હે જળ કમળ છાંડી જાને વાળા. વાલા ભક્તજનો, પૂજ્યપાદ વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી આપણી કથામાં પધાર્યા છે. ભક્તિ હરિ સ્વામી પધાર્યા છે. જોરદાર તાલીઓથી સંતોનું સ્વાગત. આજ યમુનાના ધરાની અંદર પરમાત્માએ પ્રવેશ કર્યો. કાલીય નાગ અને પરમાત્માનું યુદ્ધ જામ્યું છે. ક્રોધે ભરાયેલો નાગ ફૂફાડા મારે છે, શસ્ત્ર ફેણ ફૂફવે છે અને ભગવાનને ગોળ 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 વીંટળાઈ ગયો છે. આજ પ્રભુ નાગ પાશની અંદર બંધાણા અને ધીરે 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 કરતા સમય પસાર થયો. પરમાત્મા બહાર આવવાને ગોપ બાળકો ચિંતાતુર થયા. વ્રજમાં જઈ અને બધાને વાત કરી. ભયભીત થતા થતા લોકો યમુનાના કાંઠે આવ્યા છે. શોકાતુર થયા અને આ બાજુ ધરાની અંદર ભગવાન નાગપાશથી બંધાણા છે, પણ પોતાનું શરીર ફૂલાયું છે. નાગના આંકડા તૂટવા લાગ્યા અને ભરડો છોડી અને દૂર ઉભો રહ્યો. નેત્રો લાલ ઘૂમ છે, ફૂફાડા મારે છે. પરમાત્માની પાસે આવ્યો, પેતરા બદલતો, દાવ બદલતો, બંને વચ્ચે યુદ્ધ થયું છે. ધીરે 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 કરતા કરતા ભગવાને એને ખૂબ માર માર્યો. એનું બળ ક્ષીણ થવા લાગ્યું. કાલીય નાગનું બળ ક્ષીણ થયું. ભગવાન છલાંગ લગાવી અને નાગના ફેણ ઉપર ચડી ગયા છે. 101 ફેણ વાળો આ કાલીય નાગ અને ભગવાન એના 101 મસ્તક ઉપર નૃત્ય કરી રહ્યા છે. જે માથું ઊંચું કરવા જાય જોરથી પગ પછાડે, જે માથું ઊંચું કરવા જાય જોરથી પગ પછાડે. એક મસ્તકો કચડી નાખ્યા. શક્તિ ક્ષીણ થઈ ગઈ, લોહી ઓકવા લાગ્યો. છત્ર જેવી ફણાઓ આજ ઢીલી થઈ, ગાંઠો તૂટવા લાગી. અને નાગ પત્નીઓ આવી છે. મોતીડાનો થાળ ભરી અને પરમાત્માને વિનંતી કરે, સ્તુતિ કરવા લાગી. માફ કરો, અમારા પતિનો અપરાધ થઈ ગયો છે, માફ કરો. આપ તો કોઈ મહાપુરુષ લાગો છો. અને પરમાત્મા કાલીય નાગ ઉપર નૃત્ય કરતા કરતા યમુનાના ધરાની બહાર આવ્યા છે. નાગ પત્નીઓ બાજુમાં ઊભી અને સ્તુતિ કરે છે. આખું વ્રજ આજ આ લીલાને જોવા માટે ઉમટ્યું છે. અદ્ભુત પરમાત્માએ કાલીય નાગનું દમન કર્યું અને નરસિંહ મહેતા અંતે લખે છે,
ફળ ભરીને નાગણી સર્વે મોતીડે કૃષ્ણ વધાવ્યો. નાગણી સર્વે મોતીડે શ્રી કૃષ્ણ વધાવ્યો. નરસૈયાના નાથ પાસે તે નાગણે નાદ છોડાવ્યો. હે જળ કમળ છાંડી જાને વાળા, જળ કમળ છાંડી જાને વાળા. હે જળ કમળ છાંડી જાને વાળા, હે જળ કમળ છાંડી જાને વાળા. હે જળ કમળ છાંડી જાને વાળા. કાલિય નાગનું પરમાત્માએ દમન કર્યું. બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી, અમારા ઉપર અનુગ્રહ કરો. ભગવાન કે આ ધરો છોડી અને જતો રહે. રમણકા દ્વીપમાં જા, તને કોઈનો હવે ભય નહીં રહે, કારણ કે મારા ચરણારવિંદ તારા મસ્તક ઉપર પડ્યા છે. હવે તો નિર્ભય બની ગયો છે. ભગવાનના ચરણનો જે આશરો કરે નિર્ભય બની જાય છે. એવો અદ્ભુત બોધ વાલા ભક્તજનો આ કથામાંથી મળે છે. વાલા ભક્તજનો, સુખદેવજી મહારાજ પરીક્ષિતને અદ્ભુત આ દશમ સ્કંદની પરમાત્માના લીલા ચરિત્રોથી સભર કથા કહે છે. આ કથા વાલા ભક્તજનો એવી છે, આપણું મન ક્યાંય બીજે જવા દે નહીં, ભગવાનના ચરિત્રોમાં ગુલતાન કરાવી દે એવી આ કથા છે. કૃષ્ણ પરમાત્મા અનેક લીલાઓ કરે છે. એકવાર વર્ષા ઋતુનો સમય આવ્યો છે. વર્ષા ઋતુ પસાર થઈ અને રળિયામણી એવી શરદ ઋતુનો પ્રારંભ થયો છે. આજ વૃંદાવન રમણીય બની ગયું. યમુનાનું નિર્મળ જળ ખળ 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 વાજ આવે. સરોવરની અંદર સુંદર મજાના કમળો ખીલા, મંદ સુગંધી વાયુ વાય છે. એવા રમણીય વાતાવરણમાં ગોપ બાળકોએ સહિત, ગાયોએ સહિત પરમાત્માએ વનમાં પ્રવેશ કર્યો છે. પક્ષીઓનો કલરવ, વૃક્ષોની હારમાળા, ભ્રમરોનો ગુંજારવ, ચારેય બાજુ વનરાઈ છાય છે. મોરલાઓ થનગનાટ કરી રહ્યા છે. સારસના ટહુકા આકાશને ગુંજવી રહ્યા છે. ઠંડો મીઠો વાયરો વાય છે. આજ વૃક્ષો ભૂમિ ઉપર પુષ્પો વરસાવી રહ્યા છે અને પરમાત્માનું સ્વાગત કરી રહ્યા છે. આજ પ્રભુએ વૃક્ષની નીચે ઉભા રહી પગની આંટી મારી અને પ્રભુ લલિત ત્રિભંગી થયા છે. ડાબા ખભા ઉપર પોતાનું મસ્તક ઝુકાવ્યું. નિધાય પાણી દ્વિતયેન વેણું, પોતાની બંસીને હાથમાં લીધી છે. આજ પરમાત્માએ અધર ઓષ્ટ ઉપર મૂકી કોમળ આંગળીઓને વાસળીના છિદ્રો પર મૂકી એ પ્રાણનાથે વેણુમાં પ્રાણ પૂર્યા. વેણુ નાદ છોડ્યો અને વાગી વેણુ વૃંદાવનમાં. પરમાત્માનો આ વેણુનાદ દિશાઓને વિંતો 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 નેહડાઓની અંદર ગયો. ગોપાંગનાઓએ કાને સાંભળ્યો. ગોપીઓનું મન પરમાત્મામાં ખેંચાણું. મન હાથમાંથી નીકળ્યું અને મન દ્વારા આજ ગોપીઓ ભગવાનની પાસે પહોંચી ગઈ. એવો અદ્ભુત વેણુનાદ. અને સુખદેવજી મહારાજ એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન બહુ અદ્ભુત શ્લોક આજે સુખદેવજી મહારાજે આ ભાગવતની અંદર લખ્યો. આ શ્લોકને સાંભળીને સ્વયં પોતે સુખદેવજી મહારાજ ધ્યાનમાંથી ઊભા થઈ અને આ ભાગવત શાસ્ત્રને ભણ્યા. એ આ શ્લોક છે, સુનિએ. ભરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર
कनककपीशं वैजयन्तीं च मालां रन्ध्रान्वेणो रधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्ति बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारम् બરહા પીડમ નટવર વપુ. મોર મુકુટ ધારણ કર્યો છે, નટવરનો વેશ છે, કાનમાં કુંડળ, પીળા પિતાંબરો પહેર્યા છે, ખભે ખેસ છે, વૈજંતી માળા કંઠની અંદર ધારણ કરી છે અને અધરોષ્ટ ઉપર વાછડીને વગાડતા વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. વૃંદાવનને આજ પ્રભુ ધન્ય બનાવી રહ્યા છે. એ કનૈયાની આ મોરલી સાંભળે. જો કે ભાગવતની અંદર તો આખું વેણું ગીત લખ્યું છે, બહુ અદ્ભુત વર્ણન કર્યું. એ મોરલીને સાંભળીને મનુષ્યો જ નહીં પણ અન્ય શરીરધારી પશુ પક્ષીઓ પણ, અરે જળ નદીઓ વગેરે પણ સ્થિર થઈ જાતા, વૃક્ષોના ચિત્ત રોમાંચિત થઈ જાતા અને જાણે કે ચેતનવંતા બની ગયા હોય એવું લાગતું. આ વંશીનો જાદુ હતો. અને શરદ ઋતુ પૂરી થઈ, હેમંત ઋતુ શરૂ થઈ. ભગવાને આ બાજુ ગાયો ચરાવતા ચરાવતા એકવાર વૃક્ષોની નીચે બેઠા છે છાયડે. પરોપકારનો ખૂબ મોટો મહિમા કયો છે. આ બાજુ ગોવાળોએ કીધું કે હે ભગવાન, અમને ભૂખ લાગી છે, તમે પ્રતાપી છો, કંઈક પેટનો ખાડો પૂરા એવું કરો. કનૈયાએ કીધું થોડે દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગ કામનાથી અંગિરસ નામનો યજ્ઞ કરે છે, ત્યાં જાઓ, ભોજન માગો, બ્રાહ્મણો તમને ભોજન આપશે. બધાય ગોવાળો આવ્યા, ઋષિ મુનિઓ ત્યાં હાજર હતા અને વાત કરી, અમે ગોવાળ છીએ, કૃષ્ણ અને બલરામે અમને અહીંયા મોકલ્યા છે, થોડો ભાત આપો તો અમારી ભૂખ ભાંગે. પણ ઋષિઓએ સામું જોયું નહીં, હા કે ના કાંઈ ન કીધું. બાળકો ઉદાસ થયા, પાછા આવ્યા. કનૈયા, ત્યાં કાંઈ આશા છે નહીં, કાંઈ મળ્યું નથી. ભગવાન કે જાઓ તો ખરા. એક વાર માગે કાંઈ મળે નહીં, પ્રયત્ન કરો, બીજી વાર માગો, જરૂર મળશે. અને ગોપ બાળકો જાતા હતા, બ્રાહ્મણની પત્નીઓ મળી, ઋષિ પત્નીઓ. એમની પાસે ગયા અને વાત કરી કે કૃષ્ણ અને બલરામે મોકલ્યા છે, ભૂખ લાગી છે, કંઈક ભોજન આપો. અને આ બાજુ ઋષિ પત્નીઓ તો ઘણા દિવસથી રાહ જોઈ રહી હતી કે ગોકુલની અંદર પરમાત્માનો જન્મ થયો છે, અમને એના દર્શન ક્યારે થાય, ક્યારેક એના દર્શન થઈ જાય, ક્યારે એને જમાડીશું. આવો પ્રેમ, આ ભાવ હૃદયની અંદર એને હતો. અને આ જ ભક્તિ છે. ભગવાનમાં જે પ્રેમ, ભગવાનમાં જે ભાવ, આનું નામ શાસ્ત્રકારો ભક્તિ કહે છે. મહાત્મ જ્ઞાન યુગ સ્નેહો ભૂરી, સ્નેહને જ ભક્તિ કીધી. ભાવના હતી, એટલે ભગવાનની સાથે પ્રેમ કરવો. જે પણ આપણે કાંઈ ઘરની અંદર બનાવતા હોઈએ, ભગવાન માટે બનાવીએ છીએ, એવો ભાવ કરી અને જો ભગવાનને અંગીકાર કરીએ, ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન અંગીકાર કરે છે. આ પ્રેમ છે, આ ભાવ છે.
આજ ગામની અંદર અદ્ભુત મંદિર તૈયાર થયું, આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠા થશે, મંદિર તો બની જશે, પણ ભગવાનને રોજ પ્રેમ કરીએ, સ્નેહ કરીએ, થાળ ધરાવીએ. અહીંયા ગોકળી ભક્તો ઘણા રહે છે, જોજો ભગવાનને દૂધ વગરના ન રાખતા. અને ભાવથી જો ભગવાનને અર્પણ કરો ને, એ કાળિયો ઠાકર તમારો સ્વીકાર કરે ને કરે છે. ભગવાન ભાવ જોવે છે, ભાવ જમે છે. બાજુમાં ગઢપુર ગામ, જીવબા લાડુબા પ્રેમી ભક્ત નાનપણથી ભગવાનની ભક્તિ કરતા અને લાલાની મૂર્તિ એની પૂજા કરે. એભલ ખાચરને એમ થયું કે આ નાની ઉંમરથી ભક્તિ સારી નહીં, ખૂબ ના પાડી, પણ જીવબા લાડુબા ખૂબ ભક્તિ કરે. એભલ ખાચરને થયું કે આજ ભગવાન એ જો કાંઈક પરચો ન બતાવે, તલવારનો ઉપયોગ કરવો પડશે. જીવબાનો ઓરડો, ઠાકોરજીની પૂજા કરી, સરસ મજાનું દૂધ કટોરામાં ભરી અને લાલજીને જીવબાએ ધરાવ્યું. આજીજી કરી, પ્રાર્થના કરી, અંતરથી નાદ કર્યો, હે ઠાકોરજી આ દૂધનો સ્વીકાર કરજે. અને મૂર્તિમાંથી પ્રગટ થઈ અને સાક્ષાત ઠાકોરજી એ દૂધનો કટોરો ઘટ 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 કરતા પી ગયા. સાહેબ, આ ભક્તિ છે. પ્રેમ હોય, ભાવ હોય તો ભગવાન અંગીકાર કરે ને કરે છે. ભગવાનની સેવા, ભગવાનની એ જ ભક્તિ. બ્રાહ્મણ પત્નીઓ વાટ જોતી હતી કે ભગવાનને ક્યારે જમાડીશું. અમારા હૃદયનો ભાવ હતો, હરખમાં ને હરખમાં સુંદર મજાના સારા થાળ બનાવ્યા અને થાળ લઈ જવા માટે તૈયાર થઈ. આ બાજુ યજ્ઞ ચાલતો હતો. બધાએ રોકી કે આપણે અહીંયા યજ્ઞ છે અને તમે અહીંથી ક્યાં થાળ ભરીને જાવશો? ન માન્યા. એમના પતિઓએ રોક્યા, બ્રાહ્મણોએ રોક્યા, છતાંય એનુંય માન્યા નહીં. અને સર્વેનો ત્યાગ કરી અને ભગવાન પાસે જઈ અને ભગવાનને થાળ જમાડ્યા. ભગવાને એનો ભાવ અંગીકાર કર્યો હતો. તે હૃદયનો શુદ્ધ ભાવ હતો. આ બાજુ બ્રાહ્મણો, એને પસ્તાવો થયો કે આપણે અભાગ્યા રહી ગયા. દિક જન્મ નહ તે વ્રત વિદ્યામ દિક વ્રતમ દિક બહુજ્ઞામ. વેદો ભણ્યા, ઉપનિષદો ભણ્યા, આટલા બધા જ્ઞાનના થોથા રાખ્યા, પણ એ થોથા ને થોથા રહ્યા. ભગવાન પધાર્યા તોય આપણે એને જમાડી ન હોય. શું કરવો આ જન્મ, શું કરવું એ જ્ઞાનને જે ભગવાનના કામમાં ન લાગે? ધિક્કાર છે અમને, ધિક્કાર કે ભગવાનને અમે ઓળખી ન શક્યા. પણ એક વાતનો આનંદ એને હતો કે અમારા ધર્મ પત્નીઓએ ભગવાનને ઓળખ્યા અને એણે ભગવાનને જમાડ્યા. આવી લીલા ભગવાને કરી. ઋષિ પત્નીઓનો ભાવ ભગવાને અંગીકાર કર્યો છે. એક વારનો સમય, દર વર્ષે આ નંદ બાબા બધાય ગોપો ભેગા મળી અને ઇન્દ્ર યજ્ઞ કરતા. ઇન્દ્રને રાજી કરવા માટે યજ્ઞની તૈયારી કરે છે. આ બાજુ કનૈયો આવીને કહે છે કે બાબા શું કરો છો? ઇન્દ્ર યજ્ઞ કરવો છે. વળી એને યજ્ઞ શું કામ કરવો? અરે બેટા, ઇન્દ્ર તો યજ્ઞનો પતિ છે. એ વરસાદ વરસાવે એટલે યજ્ઞ કરવો પડે. આપણે યજ્ઞ કરીએ તો એ વરસાદ વરસાદ. દેવાન ભાવ્યતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવ્યંત શ્રેય પરમ વાપ્સત. આ એક સાકળ છે. યજ્ઞ દ્વારા દેવોનું પોષણ થાય. દેવતાઓ વરસાદ વરસાવી પૃથ્વીવાસીનું પોષણ કરે. અને બેટા, દર વર્ષે આ કરીએ છીએ, કુળ પરંપરા છે, ચાલ્યું આવે છે, માટે એની તૈયારીઓ કરે છે. અને નંદ બાબા એ ગોપોને બધાને વાત કરે છે કે હાલો આ ઉત્સવની તૈયારી કરીએ. कहत गोप सुबात नंद जो
कहत गोप सुबात, कहत गोप सुबात नंद जो कहत गोप सुबात। इंद्र महोत्सव के दिन आए, अब ही निकट साक्षात। इंद्र महोत्सव के दिन आए, अब ही निकट साक्षात। इंद्र महोत्सव के दिन आए, अब ही निकट साक्षात। नंद जो कहत गोप सुबात, ओ नंद जो कहत गोप सुबात। सब ही गोप की जे सामग्री, मघवा पूजन कार। सब ही गोप की जे सामग्री, मघवा पूजन का। धूप दीप नैवेद्य बहुविध, धूप दीप नैवेद्य बहुविध। जोरे जय सुरराज नंद जो कहत गोप सेवा। ओ नंद जो कहत गोप सुबात। ओ नंद जो कहत गोप सुबात। ओ नंद जो कहत गोप सुबात। બધાય ગોવાળિયાઓ ઇન્દ્ર યજ્ઞની તૈયારી કરી રહ્યા છે. વૃંદાવનની અંદર મોટો જબર યજ્ઞ થશે. સરસ મજાના ધૂપ દીપ નૈવેદ્ય વગેરે વગેરે સામગ્રીઓ તૈયાર કરવાનો આદેશ કર્યો છે. પણ આ બાજુ કનૈયો આવીને કહી કે બાબા આપણે એની પૂજા હું કામ કરવી જોઈએ? એ આપણું પોષણ નથી કરતો, આપણું પોષણ તો ગાયો કરે છે. પૂજા કરવી તો ગાયોની કરવી, અને ગાયોનું પોષણ આ જંગલો કરે છે, પર્વતો કરે છે. એ આપણા નિવાસ સ્થાન માટે આપણને કામ લાગે છે. માટે ગાય, બ્રાહ્મણ અને ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. વાલા ભક્તજનો, પૂજ્યપાદ બાલસ્વામી આપણી સભાની અંદર પધાર્યા. તાળીઓના નાદથી સ્વામીનું સ્વાગત. કનૈયો કે આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપત્યતે. હે પિતાજી, બધાએ પોત પોતાના કર્મ પ્રમાણે જ ફળ પામે છે, તો આપણે ઇન્દ્રની શું જરૂર છે? હાલો આપણે તો ગોવર્ધનની પૂજા કરીએ. અને આજ કનૈયાનું માની અને બધાય લોકો ગોવર્ધન પર્વતની પૂજા કરવા માટે તૈયાર થયા છે. સરસ મજાની બધી સામગ્રીઓ લાવવામાં આવી. પૂજાની તૈયારી થઈ. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. સુંદર મજાની આજ શોભા બની છે. વૃંદાવનના તમામ નર નારીઓ, ગોપ બાળકો બધાય શણગાર સજીને આવ્યા છે. આજ આપણું પોષણ કરતા એવા ગોવર્ધનની પૂજા આપણે કરવી છે. બ્રાહ્મણ પાસે સ્વસ્તિ વાચન કરાવ્યું છે અને બધા ગોવર્ધન પર્વત પાસે આવ્યા છે. પૂજત હે નંદરાય ગોવર્ધન, પૂજત હે નંદરાય. પૂજત હે નંદરાય ગોવર્ધન, પૂજત હે નંદરાય. गिरिढिंग आए सब ही व्रजवासी, शोभा बरनी नवजा. गिरिढिंग आए सब व्रजवासी, શોભા ભરની ન જા.
पूजत है नंदराय पूजत है नंदराय गोवर्धन पूजत है नंदराय। ગોવર્ધન પૂજાની સામગ્રીઓ તૈયાર કરી અને બધાય આવ્યા છે. આજ ગોવર્ધનની પૂજા કરવા માટે બધાય વિવિધ ભાતના પકવાનો લઈને આવ્યા છે. ભેટ અર્પણ કરે છે. ગિરિરાજ ગોવર્ધનની પ્રદક્ષિણા કરી છે અને ગોવર્ધન પર્વત સામે આમ જાણે કે અન્નકૂટ ખડો કર્યો હોય એવું દ્રશ્ય થયું છે. આજ પણ વાલા ભક્તજનો આપણે પરમાત્માની સમક્ષ સુંદર મજાનો અન્નકૂટ તૈયાર કર્યો છે. બધાય ભક્તો ભાવથી આ બધી વાનગીઓ બનાવીને લાવ્યા છે. જોરદાર તાલીઓના નાદથી બધાયની ભાવનાઓને વધાવીએ. પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે મહારાજ આ બધાયનો ભાવ તમે અંગીકાર કરો. અને બધાય કનૈયાને વિનંતી કરે છે કે હે કાના અન્નકૂટ તો કરાવ્યો પણ હવે જમશે કોણ? ત્યારે કૃષ્ણ પરમાત્મા ગોવર્ધન રૂપે થઈ અને બધાયની ભાવના અંગીકાર કરવા લાગ્યા છે. આવો વાલા ભક્તજનો આપણે થાળ બોલી અને ભગવાનને ભાવથી જમાડીએ. જમો ને જમાડું રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા હરી રંગ માર માડું રે જીવન મારા હરી રંગ માર માડો રે જીવન મારા વાલાજી મારા સોનાનો થાળ મંગાવો વાલાજી મારા સોનાનો થાળ મંગાવો મોતીડે વધાવો રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા હે પર જલેબી ને લાડુ વાલાજી મારા ઘેર રે બીન લાડુ જમો ને થાય ટાડો રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા ગૌરીના ઘૃત મંગાવો વાલાજી મારા ગૌરીના ઘૃત મંગાવો વાલાજી મારા દૂધ કાઢેલા ભલે બાતે વાલાજી મારા દૂધ કાઢેલા ભલી વાતે જમો ને આવી ખાતે રે જીવન મારા એ જમો ને જમાડો રે જીવન મારા ને જમાડું રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા દિવ્યધામ બેલન જાતે સંતો પધાર્યા છે. તાલીઓના નાદથી પધારેલા તમામ સંતોનો આપણે સૌ સ્વાગત કરીએ. વાલાજી મારા જળ રે જમુનાની ભરે જારે વાલાજી મારા જળ રે જમુનાની ભરી જારી હે વાલાજી મારા જળ રે જમુનાની ભરે જારે વાલાજી મારા જળ રે જમુનાની ભરી જારી ઉભા છે બ્રહ્મચારી રે જીવન મારા જમો ને તાલી કે સાથ ગાઈ રે. જીવન મારા વાલાજી મારા લવિંગ સોપારી તાજ તાજા વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજા વાલાજી મારા લવિંગ સોપારી તાજ તાજા વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજા જમો ને લાવો જાજા રે જીવન મારા એ જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી વાલાજી
ગોવર્ધન પૂજા, ગોવર્ધન મહોત્સવ થયો. આ બાજુ ઇન્દ્ર મહારાજાને ખબર પડી કે મારું પૂજન બંધ રખાવી, મારો યજ્ઞ બંધ રખાવી અને આ બધાએ ગોવર્ધનની પૂજા કરી. અને ઇન્દ્ર કોપાયમાન થયો, ક્રોધિત થયો. પ્રલય કાળના સર્વ મેઘોને આજ્ઞા કરી, જાઓ અત્યારે ને અત્યારે વ્રજની ઉપર તૂટી પડો. આ લોકના સાધારણ એક બાળક ઉપર વિશ્વાસ કરી અને મારું અપમાન કર્યું છે, મારો અનાદર કર્યો, ત્યાં જઈ અને તમે સંહાર કરો. હું પણ તમારી પાછળ પાછળ આવું છું. અન ઇન્દ્રની આજ્ઞા થઈ. આકાશ માર્ગની અંદર મેઘો છવાયા છે. બ્રહ્માંડ ફાટી જાય એવી ગર્જનાઓ થવા લાગી, વીજળીઓ પડવા લાગી, મુશળધાર વરસાદ થવા લાગ્યો અને ચારે બાજુ પાણી પાણી અને પાણી થઈ ગયું. બધાએ ભયભીત થઈ ગયા. વૃંદાવન વાસીઓ આજ ધ્રુજવા લાગ્યા, જાણે કે શું પ્રલય આવી ગયો. આજ અચાનક આવું વાતાવરણ કેમ સર્જાયું? આટલો બધો વરસાદ આવે છે, આપણે ક્યાં જઈએ? ચારે તરફ પાણી અને અંતે સર્વેને મન તો એક કૃષ્ણ જ સહાયરૂપ હતા. દોડી અને ભગવાનના શરણે આવ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તન્નાથમ ગોકુલ પ્રભુ, અમારા પ્રાણ છો, ગોકુળના નાથ છો, હે પ્રભુ રક્ષા કરો. આપણે આ યજ્ઞ બંધ કર્યો અને આ ઇન્દ્રનો કોપ થયો હોય એવું લાગે છે. આજ આખું વ્રજ ડૂબી જશે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે, તમે ચિંતા ન કરો, તમારી બધાની રક્ષા આજ હું કરીશ. ગોવર્ધન પર્વત પાસે બધા આવ્યા અને ભગવાને પોતાનું દિવ્ય ઐશ્વર્ય એવું જણાવ્યું. પોતાની ટચલી આંગળી ઉપર ભગવાને આજ ગોવર્ધન આખા પર્વતને તોડી રાખ્યો છે. આવડો મોટો પર્વત અને એક ટચલી આંગળીએ તોડ્યો. ભગવાન કે બધા આની નીચે આવી જાઓ. ગોવાળિયા વિચાર કરે, નીચે તો આવી જાય પણ પડે તો હું કરશું? ભગવાન કે શંકા ન કરતા. બધા ગાડા ગાયો ઘર વખરી લઈ અને ગોવર્ધન ની નીચે આવ્યા. આ બાજુ અનરાધાર વરસાદ શરૂ ને શરૂ. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 7 દિવસ પસાર થયા, વરસાદ બંધ થાય નહીં. અને એક ધારો ભગવાને ગોવર્ધન પર્વતને તો તોડી રાખ્યો, પણ જેટલા બધા હતા એ બધાની ભૂખ અને તરસને પણ ભગવાને ભૂલાવી દીધી. આજ ઇન્દ્રનો ગર્વ પણ ઓગળ્યો, એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ભગવાન તો ગર્વ ગંજન છે. ધીરે 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 મેઘ શાંત થયો, વરસાદ બંધ થયો, નદીનું પાણી બધું ઉતરી ગયું. ભગવાને કહ્યું, બધાએ બારા નીકળો. અને બધાએ બારા નીકળ્યા. એટલે રમત રમતમાં જેમ ઊંચો કર્યો હતો એવી જ રીતે ભગવાને યથા સ્થાને ગોવર્ધન પર્વતને બેસાડી દીધો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પને વૃષ્ટિ કરી છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન રાય કી જય. બધાએ ભગવાનની ખૂબ સ્તુતિ કરી, પ્રશંસા કરી. ઇન્દ્ર પણ ભગવાનના ચરણોમાં આવી અને સ્તુતિ કરવા લાગ્યો છે. ઐશ્વર્યથી અંધ થયેલો, મદાંધ થયેલો, આપે મારા અહંકારને છીનવો છે, મારા ઉપર મોટી કૃપા કરી છે. ત્યારબાદ સુરભી ગાયે દૂધથી ઇન્દ્રે ઐરાવત હાથી દ્વારા ગંગા જળથી અભિષેક કર્યો છે અને ભગવાનને ગોવિંદ એવા નામથી સંબોધિત કર્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આગળની કથા સંભળાવે. દશમ સ્કંદ, એની રાસલીલા, એનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે.
ભગવાને વૃંદાવનની અંદર ગોપીઓની સાથે રાસ લીધો એની આ કથા છે. અને આ રાસ લીલા દશમ સ્કંદનું હૃદય, ભાગવતનો પ્રાણ કહો. રસાનામ સમૂહો રાસ. ભગવાનના સ્વરૂપમાં જીવને સ્થાન મળે એ રાસ છે. ભગવાન અતિ રસરૂપ છે. એના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, એના સુખે સુખિયા થવું એ રાસ છે. આ કથા બહુ અદ્ભુત છે. મોટા મોટા યોગીઓ રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા હોય છે. અને આ પંચાધ્યાયીનો પાઠ કરે એના કામાદિક તમામ શત્રુઓ નાશ પામે એવી આ અદ્ભુત કથા છે. પ્રેમની ગાથા છે. શરદ ઋતુ, પૂર્ણિમાની રાત્રિ, વૃંદાવનની અંદર પરમાત્માએ વંશી વગાડી છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરત્નુન મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. અદ્ભુત પરમાત્માએ બાંસુરી વજાડી, ગોપીઓ મંત્ર મુગ્ધ બની, અને સુરદાસજીએ અદ્ભુત એ ભગવાનને વાંસળી વગાડી એનું પદ લખ્યું છે. બાંસુરી બજાયે આજ રંગ કે મુરારી, બાંસુરી બજાએ આજ રંગ કે મુરારી. ઓ બાંસુરી બજાયે આજ રંગ કે મુરારી, બાંસુરી બજાએ આજ રંગ કે મુરારી. માલિકે સા शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. ओ शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. वेद पढ़न्ते ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़न्ते ब्रह्मा भूले भूले ब्रह्मचारी. वेद पढ़न्ते ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़न्ते ब्रह्मा भूले भूले ब्रह्मचारी. बांसुरी बजाए आज रंग के मुरारी, हे बांसुरी बजाए आज रंग के मुरारी. ओ बांसुरी बजाए आज रंग के मुरारी, बांसुरी बजाए आज रंग के मुरारी. रंभा साम ताल चुकी भूली नृत्यकारी, रंभा साम ताल चुकी भूली नृत्यकारी. रंभा साम ताल चुकी भूली नृत्यकारी, रंभा साम ताल चुकी भूली नृत्यकारी. जमुना जल उलटी भयो शोभायाज भारी, जमुना जल उलटी भयो शोभायाज भारी. जमुना जल उलटी भयो शोभाज भारी, जमुना जल उलटी भयो शोभायाज भारी. बांसुरी बजाए आज रंग के मुरारी, हे बांसुरी बजाए आज रंग के मुरारी. ओ बांसुरी बजाए आज रंग के मुरारी, हे बांसुरी बजाए आज रंग के मुरारी. પરમાત્માએ વેણુનો નાદ છેડ્યો, ગોપીઓ મંત્રમુગ્ધ બની. ઘરનું કામકાજ કરતી હતી, શુદ્ધિ ભૂલી, કામકાજ છોડી બધી ગોપીઓ આજ ભેગી મળી ભગવાનની પાસે આવી છે. રાત્રિનો સમય છે, પરમાત્મા પાસે આવી ભગવાનને કહ્યું તમારું સ્વાગત છો, પણ અત્યારે રાત્રે શું કામ આવી? તમારી મુરલીના સુરોએ અમારું ચિત્ત ખેંચી લીધું.
ભગવાન કે જાઓ ઘરે જતા રહો. ભગવાનથી દૂર થવાની વાત થઈ, ઉદાસ થયા, મન ખિન્ન થયું. ગોપીઓએ વિનંતી કરી કે હે પ્રભુ, આપ તો ઘટ ઘટમાં વ્યાપ્ત છો, અમારા હૃદયની વાત જાણો છો, માટે અમારો સ્વીકાર કરો, અમારી સાથે રાસ રમો. પરમાત્માએ ગોપીની ભાવનાને સ્વીકાર કરી. વૃંદાવનની અંદર ભગવાને ગોપીઓ સાથે રમણ કર્યું, સન્માન કર્યું. ગોપીઓ સાથે રાસ લીધો એટલે થોડું અભિમાન આવ્યું કે અમારા જેવી બીજી કોઈ નારીઓ નહીં, દુનિયામાં સર્વશ્રેષ્ઠ નારીઓ અમે છીએ. ભગવાને એનું અભિમાન ઓગાળવા ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા અને એક ગોપીની સાથે પ્રભુ વિહાર કરવા લાગ્યા. પણ એને અભિમાન આવ્યું, એ ભગવાન મારી એકલીની સાથે વિહાર કરે છે, મને સાથે રાખી. ત્યાંથી પણ ભગવાન અંતર્ધાન થયા છે. ભગવાન અંતર્ધાન થયા, અદ્રશ્ય થયા અને ગોપીઓને વિરહ થયો. હે મુરારી, હે માધવ, હે ગોવિંદ, અમને દર્શન દો. અત્યંત વિરહ થયો. નંદ નંદનને વંદન કરી વિરહ વિરહમાં એ ગોપીઓ ગાવા લાગી. એ કૃષ્ણ પ્રેમની ધારા છે. પોતાના વિરહની વ્યથાને શબ્દ દેહ આપે છે અને અદ્ભુત ગોપીઓએ કહ્યું છે. ભાગવતનું આ ગોપી ગીત. જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતા દીક્ષુતાવકાશ વૈધૃતા સવસ્ત્વાં વિચિન્વતે જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયતિ દૃશ્યતાં દીક્ષુતાવકાશ વૈધૃતા સવસ્ત્વાં વિચિન્વતે વૈધૃતા સવસ્ત્વાં વિચિન્વતે. બહુ અદ્ભુત શ્લોકો ગોપીઓના મુખમાંથી નીકળ્યા. આ ભાગવતનું ગોપી ગીત છે. ગોપાંગનાઓને મહાત્મ જ્ઞાન થયું છે. હે પ્રભુ, અમે આપને જાણીએ છીએ. જ્યારથી આપ આ વ્રજની અંદર પધાર્યા છો, શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી, સાક્ષાત લક્ષ્મી જ્યાં નિવાસ કરીને રહે છે. દૈત દૃશ્યતામ દીક્ષુ તાવકાશ ત્વયી ધૃતાસવ ત્વામ વિચિન્વતે. અમારું ચિત્ત તમારામાં જ કાયમ રહે છે. અમે અમારું મન તમને આપી દીધું છે. અખંડ તમારું રટન થયા કરે છે. આપ તો માત્ર યશોદાના પુત્ર જ છો એમ નહીં, સમગ્ર જીવ પ્રાણી માત્રના આત્મા છો. પૃથ્વીનો ભાર હરવા માટે આપ પ્રગટ થયા છો. અમે માત્ર ને માત્ર પ્રભુ તમારા માટે જીવીએ છીએ. તમે અમારા છો. હે નાથ, અમને દર્શન આપો, અમારી આગળ પ્રગટ થાઓ. ગોપીઓ અદ્ભુત ભગવાનને પ્રાર્થના કરી રડવા લાગી છે. કોટી કંદર્પ કમનીય ભગવાન આજ ગોપીઓના ભાવ જાણી, એમની વિરહની વ્યથા જાણી અને પરમાત્મા ગોપીઓની સમક્ષ પ્રગટ થયા છે. ગોપીઓને આજ આનંદ થયો, ભગવાનના દર્શન થયા. અમારો આધાર, અમારો નાથ આજ અમારી સમક્ષ પ્રગટ થયા. ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ, હવે અમારું અભિમાન ઓગળ્યું છે, અમારી સાથે આજ રાસ લો. રાસ લેવાની ઈચ્છા છે. અને એ જ વખતે વૃંદાવનની અંદર વાલા ભક્તજનો મંડળ આકારે ગોપીઓ ગોઠવાણી છે
અને જેટલી ગોપીઓ છે એટલા જ સ્વરૂપ આજ પરમાત્માએ ધારણ કર્યા છે. એક ગોપી એક કાન, એક ગોપી એક કાન. અને આજ શરદ પૂનમની એ રાત્રિએ રાસ શરૂ થયો વૃંદાવનની અંદર. વાલા ભક્તજનોએ દિવ્ય રાસોત્સવ આપણે પણ માણવો છે. આજ મંચ ઉપરથી સૌએ આપણે સાથે મળી ભગવાનને સંભાળી, ગોપીઓએ જેવો ભાવ ભગવાનમાં રાખ્યો હતો એવો ભાવ હૃદયની અંદર રાખી પરમાત્માની સાથે જાણે આપણે રાસ લઈએ છીએ, મારી સાથે ભગવાન નાચી રહ્યા છે એમ ભાવના કરી આવો સૌ સાથે મળી અને લઈએ રાસ. રાસ રચો વન બાળી વૃંદાવન, રાસ રચો વન બાળી. હાલો હાલો, આમાં આમંત્રણ ન હોય. રાસ રચો વનમાળી વૃંદાવન, રાસ રચો વનમાળી. ઓ પ્રેમેશ પલવટ વાળી વૃંદાવન, રાસ રચો સંતોના ચરણોમાં વન વિનંતી. બાળી. શુપલ ભટ્ટ વાળી વૃંદાવન, રાસ રચો વનમાળી. ઓ કોઈ સકે તાલ મૃદંગ બજાવે, કોઈ તો બજાવે કરતાલી. કોઈ સખી આજ અહીંયા સંતો પણ રાસ લઈ રહ્યા છે. વાલા ભક્તજનો ભાવથી દર્શન કરી કોઈ તો બજાવે કરતાળી હો. કોઈ સકે તાલ મૃદંગ બજાવે, કોઈ તો બજાવે કરતાલી. કોઈ સખી તાલ મૃદંગ બજાવે, કોઈ તો બજાવે કરતાળી હો. કરના લટકા કરી કોઈ નાચે, કરના લટકા કરી કોઈ નાચે, કરના લટકા કરી કોઈ નાચે. કરના લટકા કરી કોઈ નાચે. કોઈ ફરે ફૂદડી રૂપાળી, રૂપાળી રૂપાળી. રાસ રચો વન માળી વૃંદાવન, રાસ રચો વન માળી. રાસ રચો વનમાળી વૃંદાવન, રાસ રચો વનમાળી. વાહ ભાઈ વાહ. રાધા રાસ માં રંગ જમાવે, મોહન સંગ માર બાળી હો. રાધા રસમાં રંગ જમાવે, મોહન સંગ માર માળી હો. રાધા રાસ માં રંગ જમાવે, રાધા રસમાં રંગ જમાવે, રાધા રાસ માં રંગ જમાવે. રાધા રસમાં રંગ જમાવે. મોહન સંગ માર માળી, મરમાળી મરમાળી. રાસ રચો વન માળી વૃંદાવન, રાસ રચો વન માળી. ઓ રાસ રચો વનમાળી વૃંદાવન, રાસ રચો વનમાળી. જય હો.
ગોકુળ ગામના ચોક મારે હે સખી ગોકુળ ગામના ચોક મારે હે ખાતે માંડો રસીલે ખેલ રમે હે રમે રાસ રંગીલો રંગ મારે તમે રાસ રંગીલો રંગ મારે હે જહુ કોરે સખાની મંડળે રે ચૌપોરે સખાની મંડળે રે હે ઉભા વચમાં છે લોયલ બેલ રમે હે રમે હે રમે રાસ રંગીલો રંગ મારે હે સખી ગોકુળ ગામના ચોક મારે વનમાં વાગે છે રોડે વાંસળી જો વનમાં વાગે છે રૂડી વાંસળી રો હે વગાડે છે શામળિયો સુજાણજો વગાડે છે શામળિયો જાણજો વનમાં 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 વાગે છે રૂડી વાંસળી જો હે વનમાં વાગે છે રૂડી વાહડી રો સુણતા બોલી હું શુદ્ધ શરીરની જો સુરતા ભૂલી હું શુદ્ધ શરીરની રો ઓ પરવશ થયો છે મારો પ્રાણ જો હે વાલા પરવશ થયો છે મારો પ્રાણ રો વનમાં વનમાં વાગે છે રૂડી વાંસળી જો વનમાં વાગે છે શુદ્ધ વાંસળી રો અમે પનિયારા રે ગોકુળ ગામના અમે પનિયારા રે ગોકુળ ગામના હે અમે પનિયારા રે ગોકુળ ગામના અમે પનિયારા રે ગોકુળ ગામના હે પનઘટ પાણીની તજાવા પનિયારા રે ગોકુળ ગામના પનિયારા રે ગોકુળ ગામના જય દ્વારકાધીશ. ઉઠી પ્રભાતે પાણી ભરવાને ગયા તા પ્રભાતે પાણી ભરવાને ગયા તા. હે ઉઠી પ્રભાતે પાણી ભરવાને ગયા તા પ્રભાતે પાણી ભરવાને ગયા તા. હે જોગી જોયા ને મન મોયા પનિયારા રે ગોકુળ ગામના હે પનિયારા રે ગોકુળ ગામના અમે પનિયારા રે ગોકુળ ગામના અમે પનિયારા રે ગોકુળ ગામના
રાધાની હે નાચન નિશંકા મૃગમદ પંકા ઘમ 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 કા ઘુઘરુ કા ઢોલુ કા ઢમકા હોવત અંકા ડમ 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 કા ડમરુ કા રણતોર રણંકા ભેર ભણંકા ગગન ગુણ કા હરેશા જય દેવ સિદ્ધેશા હરન કલેશા મગન હમેશા માહેશા જીર મગન હમેશા માહેશા હે રાધા સુગોરી રાધા સુગોરી ભય કિશોરી સાંજ ભોરી કરે અબાત દોરી અંત ભોરી દાન ચોરી શિરદ કરી જગ કઠોરી જોરી જોરી પાય મોરી બલ કરી જય રમણ રાધા મિત્ર માધા હરણ માધા શ્રી હરિ રે જય હરણ માધા શ્રી હરિ સર સર પર સદર અમર ધર અનુસર જય હો સર સર પર સદર અમર ધર અનુસર કર કર બર ધર મેલ કલે હરિહર સૂર્ય વર ચર અતિ મનહર ભર ભર અતિ ઉર હર ગબર નિર્ખત નર પ્રવર પ્રવર ગણ નિરજન નિકટ મુકુટ શેર સવર નમે અમર રમે અણરાવ પટ ફરર ખરર પદ ઘોઘર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીર રંગ ભર સુંદર શ્યામ રમે આપણે હાથ ઊંચા કરીએ અને તાળી પાડીએ. જય રાધા ગયંત સાદા જય હો જય રામ રાધા ગયંત સાદા જલ ગાદા સુંદરે જબ જૂડ ખાદા કરી આદા કરણ રાધા અનુસર મિટ ગયે ઉપાદા મિત્ર બાધા બંધ દાદા ના કરે જય રમણ રાધા મિત્ર બાધા હરણ બાધા શ્રી હરિ રે જિર હરણ બાધા હરણ બાધા હરણ બાધા શ્રી હરિ હરે હરે ઓમ કે શ્રી હરિ રે જય હરણ માધા શ્રી હરિ રે જય હરણ માધા શ્રી હરિ હે ઝટપટ પટ ઉલટ પલટ નટ વટ જટ લટપટ વટ કરી કરે કો કટાતી ઉતર કટ ગીત નિરે ગડ મન જડ મટ ગડ લપટ જમુના તટ પ્રગટ અમર અટ રટ જુટ સુર ધર ખે કટ કેણ સમે ગણરા પટ કરર ભરર બદ ગો સુંદર સુંદર શ્યામ રમે નિરે રંગ ભર સુંદર શ્યામ રમે હે રસિયા રંગ રાસ વિલાસ કરે કઈ જોર પિતાંબર સે કસિયા કસિયા મર નૈન સદાવત હે રતની નીજ રંગ બસ કસિયા સુરતે જાગ ચલી પ્રજનાર ઉદાર લખી રસિયા કસિયા દિત આનંદ ખાન ધરે કર રમસને અગરે રસિયા ધીરે બ્રહ્મસને અગરે રસિયા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ખૂબ સુંદર વાલા ભક્તજનો, અદ્ભુત રાસોત્સવ આજ આ પીપળ ગામને આંગણે આપણે સૌએ માણ્યો. મારા સંતોએ ખૂબ રાસ લીધો. જોરદાર તાલીઓના નાદથી સંતોને વધાવો.
ખૂબ આપણા ઉપર મહેર કરી વાલા ભક્તજનો. સંતો અહીંયા પધાર્યા આપણને દર્શન આશીર્વચનનો લાભ આપવા માટે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. જ્યારથી આ ઉત્સવ શરૂ થયો છે ત્યારથી રોજ એટલા બધા સંતો. આ મંચ ક્યારેય ખાલી રહ્યો નથી. વાહ નાગજી ભગત વાહ, નવા ગોઠણ નખાયા છો. ખૂબ સુંદર, બધાને આનંદ આનંદ આવી રહ્યો છે. વાલા ભક્તજનો, મારી કથાને અહીંયા વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય.